મારા વાલાઓ ડોક્ટર અને એન્જિનિયર્સ, હવે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ને એ આપણું રિયલ ફિઝિક્સ છે. ચેપ્ટર નંબર 1 હિસ્ટ્રી હતો. ચેપ્ટર નંબર 2 ઓવરવ્યુ ની અંદર પ્રાઇમરી સ્ટેજ હતું કે એકમ શું છે, પારિમાણિક સૂત્ર શું છે, લંબાઈ, દળ, સમય વગેરેના માપન સમજાય. માપન કરો તો ત્રુટિ આવે, ભૂલ આવે એ સમજાવ્યું. કેટલાક સૂત્રો સાચા ખોટા સમજાવવાની રીત સમજાવી. પારિમાણિક વિશ્લેષણ, પારિમાણિક સૂત્રો પણ તૈયાર કરવા પડે. આ પારિમાણિક સૂત્રો તૈયાર કરવાનો મતલબ તમને ખબર છે ને કે ભૌતિક રાશિ એનું સૂત્ર અને એનું પારિમાણિક સૂત્ર આવી રીતે તૈયાર કરવાની મેથડ તમને સમજાય. હવે રિયલ ફિઝિક્સ તરફ જઈ રહ્યા છે. રિયલ ફિઝિક્સનો મતલબ કોઈ એક ટોપિક પર્ટિક્યુલર સ્ટાર્ટઅપ થઈ રહ્યો છે જેનું નામ છે સુરેખ પથ પર થતી. તમે જે 9મા ધોરણની અંદર વિજ્ઞાનમાં શીખો છો એનો ઘણો બધો ભાગ તમારા 11મા ધોરણમાં છે. આવું ચેપ્ટર પણ તમે ત્યાં શીખ્યા છો. શરૂઆતનો થોડો પોર્શન કન્સેપ્ચ્યુઅલ બેઝ છે. કન્સેપ્ટનો મતલબ તમે સમજી શકો છો કે કંઈક એવી વાત કહેવા માંગે છે કે જે તમારા મનમાં છે, તમે જુઓ છો પણ ખબર નથી. આ કન્સેપ્ટ આપણે હાલમાં શરૂ કરીએ તો એમાંનું પહેલું સમજૂતીનો શબ્દ આવે એને કહેવાય ગતિ, મોશન. પ્રશ્ન થાય ગતિ એટલે શું? તો તમે આમ આસપાસ નજર કરો ને, તમારા રૂમમાં પણ એકાદ ઇન્સ્ટ્રુમેન્ટ એવું મળે, સાધન એવું મળે કે જે ગતિ કરતું હોય. જેમ કે તમે બેઠા છો, ફેન ચાલુ છે, ભ્રમણ કરી રહ્યો છે, ગતિ થઈ છે. તમે કોક સર બીજું કોઈ એક્ઝામ્પલ જ નથી. વાલાઓ, તમારા પોતાના બોડીની અંદર રુધિર, બ્લડ ના સેલ્સ રોટેશન કર્યા કરે છે. આપણે સૂઈ જઈએ પણ હાર્ટ ધબક્યા કરે છે, ગતિ છે. મગજ કામ કરે છે, ગતિ છે. વિચારો કરીએ છીએ કે બ્લડ સર્ક્યુલેશન ને આધારે થવાના છે બધા. આ બધી ગતિ છે. એનો મતલબ કેટલીક ગતિ જોઈ શકીએ છીએ જ્યારે કેટલીક ગતિ નથી જોઈ શકતા. જોઈ શકાય એટલે સામેથી કોઈ વ્હીકલ ગતિ કરતું હોય જોઈ શકાય છે. પંખો ભ્રમણ કરે છે, જોઈ શકાય છે. દિવસ રાત થાય છે, ખબર પડે છે કે પૃથ્વી પરિક્રમણ કરે છે અને પરિભ્રમણ પણ કરે છે. રાઈટ? પરિક્રમણ એટલે પોતાની જગ્યા ઉપર ફરવું, પરિભ્રમણ એટલે આસપાસ ફરવું. આનાથી આગળ કેટલીક ગતિ દેખાતી નથી, અનુભવાય છે. અનુભવ કરવો નહીં. પાણી ખૂબ જ જોરથી વહેતું હોય ને આપણે ઊભા હોઈએ તો આપણને લઈને જતું રહે, એટલે એવા અનુભવ ના કરાય. વિદ્યુત વાહક તારાઓ તાર હોય, કાપ્યો, અડક્યા, ગતિનો અનુભવ થઈ ગયો ભાઈ બહુ સરસ રીતે, એટલે એવા અનુભવ કરવા જોઈએ નહીં. સમજાય છે વાતને શું કહેવા માંગુ છું તે? તો આ પ્રમાણેની પરિસ્થિતિની અંદર ગતિ એવરીવેર, દરેક જગ્યાએ ગતિ છે. મોશન ઇઝ એવરીવેર. દરેક જગ્યાએ ગતિ છે અને આ ગતિનો ફાયદો પણ મળે છે, નુકસાન પણ થાય છે. એ પાછું આવશે આગળ કે ગતિથી શું ફાયદો થાય ને શું નુકસાન થઈ શકે છે. રાઈટ? સૌથી પહેલા એક કોમન વ્યાખ્યા તમને પૂછવામાં આવે કે ગતિ એટલે શું, તો એનો બેઝિક ફંડા હું તમને કહું. ગતિનો મતલબ તો વાલો, ગતિનો મતલબ શું થાય ખબર? જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે કે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. પડીને ખબર? તો ગતિનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે હું અહીંયા ઉભો છું, ખસીને આમ ગયો, એનો મતલબ પાછળ બોર્ડ છે, મોબાઈલ છે, આ બધાની સાપેક્ષે મેં સ્થાન બદલ્યું એટલે મેં ગતિ કરી કહેવાય. ગતિ એ હંમેશા સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આ સાપેક્ષ ખ્યાલનો મતલબ શું થાય ખબર તમને? બહુ સરસ ઉદાહરણ દ્વારા સમજો. બે ઉદાહરણ આપીશ. તમે બસમાં બેઠા છો, બસ સ્થિર છે તો તમારી બાજુવાળો માણસ તમને સ્થિર લાગે છે, આસપાસની બધી વસ્તુઓ પણ સ્થિર લાગે. બહાર ઉભેલા વ્યક્તિને પણ તમે સ્થિર લાગો છો. પણ જ્યારે બસ ગતિ કરે
ત્યારે શું થાય? ત્યારે તમારી બાજુમાં બેઠેલો વ્યક્તિ તમને સ્થિર લાગશે, પણ આસપાસની બધી વસ્તુઓ તમારાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય એવું લાગે છે. જ્યારે તમે પોતાને સ્થિર અનુભવો છો ત્યારે. પણ જો તમે પોતે ગતિમાન અવસ્થામાં છો એવું લાગે, ત્યારે બધા ત્યાં ને ત્યાં જ હોય અને આમ જોવું પડે. સાપેક્ષ ખ્યાલ છે. બીજું એક્ઝામ્પલ આપું ટ્રેનનું, બહુ સરસ રીતે સમજાય. ટ્રેનમાં પણ ટ્રેન જ્યારે સ્થિર છે ત્યારે બધી જ વસ્તુઓ સ્થિર લાગે છે. ટ્રેન શરૂ થાય, ગતિ કરે ત્યારે શું થાય છે? તો ત્યારે એની અંદર બેઠેલો પોતે બાજુવાળો વ્યક્તિ, બધો સામાન, બધું કેવું લાગે આપણને? તો કે સ્થિર લાગે છે. પણ એની સામે પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિઓ, ત્યાંની વસ્તુઓ, શોપ્સ, બધી દૂરની વસ્તુઓ કેવી લાગે છે આપણને? તો કે આ ઊંધી દિશામાં ગતિ કરતી હોય એવું લાગે. એવું ક્યારે થાય? જ્યારે પોતે સ્થિર હોય એવું લાગે. પણ આમ દૂર સુધી નજર કરો તો બધું આમ પાછું ખસવાને બદલે પોતે ગતિમાં હોય એવો પણ અનુભવ થાય છે. આ જ વખતે બહાર ઉભેલો કોઈક વ્યક્તિનો વિચાર કરો તમે. બહાર ઉભેલો વ્યક્તિ, તો આ બહાર ઉભેલો વ્યક્તિ હોય તો એ વ્યક્તિને તમે કેવી સ્થિતિમાં લાગશો? તો કે ગતિમાન અવસ્થામાં. આવો અનુભવ પ્લેનમાં ઉપર ગયા પછી બહુ ઓછો થાય. કેમ? તો કે મુક્ત અવકાશ છે ત્યાં આગળ, આસપાસ કશું છે નહીં. થોડી વાર સુધી આમ જાય ત્યાં સુધી લાગે. વાદળ હોય ત્યારે પણ ખબર પડે કે આપણે ગતિ કરીએ છીએ, પણ એક ઊંચાઈ પછી વાદળ પણ નથી, ખબર જ ના પડે. પ્લેનનો અવાજ આયા કરે, તમને એમ લાગે કશું થાય છે ખરું, ખબર નથી પડતી શું થાય છે. એનો મતલબ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે ને એટલા માટે જ અહીંયા બે વર્ડ લખ્યા છે. શું લખ્યું છે? તો કે બીજા પદાર્થની સાપેક્ષે, અને બીજો શબ્દ સમયની સાપેક્ષે શું કરે? તો કે પોતાનું સ્થાન બદલે વાલાઓ, ત્યારે તે પદાર્થ ગતિ કરે છે. પડી ગઈ ખબર? સમજાઈ ગઈ વાત? તો આ એક કન્સેપ્ટ થયો આપણી પાસે. શેનો? તો કે ગતિનો. તો ગતિની વ્યાખ્યા થઈ. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, નિરપેક્ષ નથી. બે શબ્દો બહુ ક્લિયર સમજાવું તમારા જ ઉદાહરણ. સાપેક્ષ અને નિરપેક્ષનો મતલબ શું? દર વખતે તમે આ વસ્તુને ક્યારેક સારી રીતે તો ક્યારેક ખોટી રીતે ઉપયોગમાં લઈ લો છો. જો ધારો કે તમે તમારા ક્લાસની અંદર 90% લાવ્યા છો, તો જ્યારે 90% બોલો છો ને ત્યારે નિરપેક્ષ છે એવું કહેવાય. પણ તમે એવું કહો કે મારો ક્લાસની અંદર સેકન્ડ રેન્ક છે, તો આ સેકન્ડ રેન્ક એટલે બીજા બધાની કમ્પેરિઝનમાં તમારો બીજો ક્રમ આવ્યો, તમારો પહેલો ક્રમ આવ્યો, તમારો 10મો ક્રમ આવ્યો, તો એ રેન્ક બાકીનાની સરખામણીમાં આવ્યો. એટલે એવા માપને શું કહેવાય? તો કે એવા માપને સાપેક્ષ માપ. ક્લિયર થઈ ગયું? કોઈની સાથે સરખામણી કરવામાં આવે તો એ સાપેક્ષ છે, કોઈની સાથે સરખામણી ના થાય તો એ કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. બીજું છે ની આગળ કણ એટલે શું? એની સંકલ્પનાની જરૂર કેમ પડે છે? તો વાલાઓ, કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને પરિમાણ હોતા. હવે અહીંયા એક શબ્દ બહુ ક્લિયર કરવા માંગુ છું કે આ પરિમાણનો મતલબ શું? તો પરિમાણની અંદર આવે સૌથી પહેલા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ત્રિજ્યા, આવું બધું આવે. આને પરિમાણ કહેવાય. સમજાય છે વાત ને? તો આ બધું પરિમાણ થઈ ગયું. વ્યાસ, આ બધાને પરિમાણ કહેવાય. તો કે કણ એટલે શું? તો કે એની પાસે દળ છે, બિંદુવત પદાર્થ છે, એને પરિમાણ હોતા નથી. પરિમાણનો મતલબ મેં તમને સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે આવું કશું છે નહીં. isn't it? તો આ કણની સંકલ્પના થઈ. તમને એમ થાય કે તો પછી આની જરૂર શું આપણને? જો એની પાસે દળ છે અને એને પરિમાણ નથી તો આપણને જરૂર શું? તો જરૂર એની ગતિને સમજાવવા માટે. તો અહીંયા એનું કારણ સમજાવીએ તો અહીંયા લખીએ પદાર્થની ગતિ સમજાવવા માટે કણની સંકલ્પના જરૂરી છે. રાઈટ? બીજું ક્યાં જરૂરી છે? જો હું તમને એમ કહું
કે એક ટ્રેન આ દિશામાં ગતિ કરી રહી છે. તમે મને ક્યારેય પ્રશ્ન નહીં પૂછો કે સર ટ્રેન ક્યાં છે? પૂછશો નહીં? પૂછો. કોમન સેન્સ આવી ગઈ ત્યાં આગળ. તમારું સામાન્ય જ્ઞાન તમને મદદ કરે છે કે સરે કીધું ટ્રેન છે તો ટ્રેન છે, કઈ વાંધો નથી આપણે. એનો મતલબ કે ટ્રેન વાસ્તવમાં કેટલી મોટી લાંબી છે. હવે એટલી લાંબી ટ્રેનને હું આ બોર્ડ પર દર્શાવી શકું? પોસિબલ નથી. તો અહીંયા શેનો ઉપયોગ કર્યો? તો કે અહીંયા કણની સંકલ્પનાનો ઉપયોગ કર્યો. ટ્રેનના બધા જ પદાર્થો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. સાચી વાત? ફરીથી, ટ્રેનના બધા જ કણ નાના નાના એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. સાચી વાત? તો કે હા સર. ક્યારે એવું થયું? અહીંથી બોમ્બે જતી ટ્રેનમાં એન્જિન આજે પહોંચી ગયું, વચ્ચેના મુસાફરો વાળો ભાગ બપોરે પહોંચ્યો અને ગાર્ડ હાય હેલો કરતો કરતો છેલ્લે આવ્યો સાંજે. એવું થાય? ના થાય વાલાઓ. એનો મતલબ શું કહેવા માંગીએ છીએ? એનો મતલબ એ જ કહેવા માંગુ છું બચ્ચા પાર્ટી કે પદાર્થની ગતિ સમજાવી છે તો આવા લાંબા મોટા પદાર્થની ગતિ સમજાવી હોય તો એને કણ તરીકે લઈને આખું સમજાવવું સહેલું જ. બાકી ટ્રેન દોરો ને ત્યાં સુધી દાખલો પૂરો થઈ જાય. એટલે આવી કન્ડિશનમાં કણ જરૂરી છે. બીજું કોઈ એમ કે અહીંયા પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે. પૃથ્વી સૂર્યની આસપાસ આવી કોઈ કક્ષકમાં ભ્રમણ કરે છે સર. હવે આમાં સૂર્ય ક્યાં પૃથ્વી ક્યાં મને બતાવશો? સર પેલું કેન્દ્રમાં સૂર્ય નહીં બતાવ્યું તો એ પૃથ્વી. સાચી વાત છે, પણ છે વાસ્તવમાં છે? શક્ય જ નથી. પૃથ્વી પર રહીએ ને પૃથ્વી પર આ બધી વસ્તુઓને બતાવી કેમની શક્ય બને ભાઈ? એનો મતલબ કે જ્યારે પદાર્થના પરિમાણ એટલે સૂર્યની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા એના કરતા એમની વચ્ચેનું અંતર બહુ બધું વધારે છે, તો આવા સંજોગોમાં સૂર્યને અને પૃથ્વીને કણ તરીકે લઈ શકાય. ફરીથી સાંભળજો. જ્યારે પદાર્થના પરિમાણ કરતા તેમની વચ્ચેનું અંતર બહુ બધું વધારે હોય ત્યારે તેને તમે શેના તરીકે લઈ શકો? કણ. સમજાય મારી વાત? તો આ રીતે તમે એને કણ તરીકે લઈ અને ગતિ સમજાવી શકો. તો સૌથી પહેલા કણ એટલે શું? તો કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને પોતાને કોઈ પરિમાણ હોતા નથી. બીજું, એની જરૂરિયાત કેમ પડી? તો કે ગતિ સમજાવવા માટે. એમાંય ઘન પદાર્થના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. આની ગતિ સમજાવવી હોય તો શેની જરૂર પડે બચ્ચા પાર્ટી? તો એ સમજાવવા માટે તમને જે જરૂર પડે છે તે કણ છે. બીજી વાત અહીંયા કે જ્યારે પદાર્થના પરિમાણ એમની વચ્ચેના અંતર કરતા બહુ જ નાના હોય તો તે વખતે બંને પદાર્થો તો જેટલા હોય બધાને શેના તરીકે લઈ શકાશે બચ્ચા પાર્ટી? તો કે કણ તરીકે જ લઈ શકાશે. સમજાઈ ગઈ ને વાત? એના પછી છે આપણી પાસે યંત્રશાસ્ત્ર. એટલે શું? મેકેનિક્સ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ કરવામાં આવતો હોય એને યંત્રશાસ્ત્ર મેકેનિક્સ કહેવામાં. ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ કરવામાં આવતો હોય શું કહેવાય એને? યંત્રશાસ્ત્ર. Isn't it? યંત્રશાસ્ત્રના બે પ્રકાર છે. નંબર 1 શુદ્ધ ગતિ વિજ્ઞાન અને નંબર 2 ગતિ વિજ્ઞાન. સર હવા શુદ્ધ નથી તો વિજ્ઞાન ક્યાંથી શુદ્ધ હોય? સાચી વાત છે તમારી. આજકાલ હવામાં પણ તકલીફ છે, હે ને? શુદ્ધ ગતિ વિજ્ઞાન તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ ગતિના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે. આપણને આપણી બાબત કરતા બીજાની બાબતમાં રસ વધારે હોય. નોર્મલ એવું હોય છે. ઘરમાં પણ તમે જોજો આવું જ કંઈક થાય છે. તમને કંઈક કહેવામાં આવે એટલે તમે પોતાની બચાવ પ્રયુક્તિમાં બીજાના ઉદાહરણ સામે ધરી દો છો. છે ને? એવું નહીં કરવું જોઈએ. આપણો વાંક છે જ. તો અહીંયા છે શુદ્ધ ગતિ વિજ્ઞાન. તો શુદ્ધ ગતિ વિજ્ઞાનનો મતલબ શું ખબર?
ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ ગતિ ઉદ્ભવવાના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે। એક કાર જઈ રહી છે, બસ કાર કઈ કંપનીની છે, પેટ્રોલથી ચાલે, ડીઝલથી ચાલે, માણસ ચલાવે છે કે ઓટોમેટિક છે, શું છે, કોઈ પ્રશ્ન જ નહીં। માત્ર ને માત્ર એક જ વસ્તુ, ગતિ થાય છે ને, બસ આટલી જ ચિંતા કરવાની, બાકી કશું જ ના આવે। એને શું કહેવાય? શુદ્ધ ગતિ વિજ્ઞાન। આ બધું બેઝિક છે, ફંડામેન્ટલ છે, રાઈટ? એના પછી છે ગતિ વિજ્ઞાન। હવે આમાં બધું જ આવશે। ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ ગતિ ઉદ્ભવવાના કારણો અને પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે તેને કહેવામાં આવે ગતિ વિજ્ઞાન। મતલબ ખબર પડી? કાર જઈ રહી છે તો પૂછવાનું કે ભાઈ કાર કઈ કંપનીની છે, એવું જરૂર નથી। કારનું દળ કેટલું છે, કાર પેટ્રોલ ડીઝલ શેનાથી ચાલે છે, રાઈટ? એવા બધા પ્રશ્નોની સાથેની ચર્ચા પણ આની અંદર આવશે। એનો મતલબ કે પદાર્થના ગુણધર્મો સહિત ચર્ચા કરવાની છે। ગતિની તો ચર્ચા કરવાની જ છે, પણ એની અંદર ગુણધર્મો પણ એડ કરવાના હોય એને કહેવામાં આવે છે ગતિ વિજ્ઞાન, રાઈટ? કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ અને મેકેનિક્સ, મેકેનિક્સ અને કાઇનેમેટિક્સ કહેવાય અને ડાયનેમિક્સ કહેવાય। આ બે ભેગા થાય એટલે મેકેનિક્સ બને। શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન બે ભેગા થાય એટલે શું થાય? તો કે એટલે વાલાઓ બની શકશે ડાયનેમિક્સ। બરાબર છે? તો આ બેઝિક ફંડામેન્ટલ હતું ગતિની સાથે સંકળાયેલું, જે કદાચ તમારું પૂર્વ નોલેજ હોઈ પણ શકે છે, રાઈટ? હવે આગળના ટોપિકમાં કંઈક નવી માહિતી લઈને પાછા આપણે ભેગા થઈએ। મારા બચ્ચા, નેક્સ્ટ ટોપિક આપણો છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર। કોઈ પણ વસ્તુનું સ્થાન તમારે નક્કી કરવું હોય ને તો સંદર્ભ જોઈએ। તમે જે જગ્યાએ બેઠા છો એને સંદર્ભ લઈ લો। સંદર્ભ એટલે કોઈ એક પ્રોપર જગ્યા, બિંદુ, સ્થાન, ત્યાંથી તમારી બાજુમાં પડેલી તમારી બુક નજીક છે, તમારો મોબાઈલ સહેજેનાથી દૂર છે, તમારા ઘરનું ડોર એનાથી પણ દૂર છે। તો આ બધી જે અંતરની વાત આવે એમાં ત્રણ વસ્તુ છે આપણે સમજાવવા માટે હાલમાં: સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર। હાલમાં આપણે ચર્ચા કરીએ છીએ સ્થાનને સમજાવવા માટે, અને એને સમજાવવા માટે આપણી પાસે જે ટોપિક છે એનું નામ છે નિર્દેશ ફ્રેમ। પ્રશ્ન થાય નિર્દેશ ફ્રેમ એટલે શું? તો આ નિર્દેશ ફ્રેમનો મતલબ જો બેઝિકલી વ્યાખ્યા આપું ને તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય। તમે આસપાસ ઓબ્ઝર્વ કરી રહ્યા છો તો તમે પોતે અવલોકનકાર થઈ ગયા। જે સ્થળેથી એનો મતલબ તમે ઘરમાં બેઠા છો, બહાર રોડની સાઈડ પર ઊભા છો, રેલવે પ્લેટફોર્મ પર ઊભા છો, તે તમારી જગ્યા થઈ ગઈ। અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં, હવે ધારો કે તમે બાઇક પર જઈ રહ્યા છો, કારમાં જઈ રહ્યા છો, ટ્રેનમાં જઈ રહ્યા છો, તો એક પરિસ્થિતિ થઈ ગઈ। અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં, છેલ્લો વર્ડ છે, ઘટનાનું અવલોકન કરે, તમે આસપાસ આમ જુઓ છો, એ ઘટનાનું અવલોકન કર્યું કહેવાય, અને આ થયું એને શું કહેવાય? નિર્દેશ। કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય। અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિ અથવા સ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય। સમજાઈ ગઈ વાત? તો આ વાત થઈ મારા વાલાઓ શેની? તો કે નિર્દેશ ફ્રેમ। તમને એમ થાય કે સર પણ નિર્દેશ ફ્રેમ તરીકે લેવાનું શું? અમે તો ગમા આખા કરે વડોદરા, તો એ નિર્દેશ ફ્રેમ તરીકે તમારે જો કંઈક જોઈતું હોય, કંઈક લેવું હોય તો યામ પદ્ધતિ લેવાની। સમજાય છે? યામ પદ્ધતિ। હવે આમાં યામ પદ્ધતિમાં શું હોય વાલાઓ? તો કે યામ પદ્ધતિમાં આવી પરસ્પર લંબ એવી ત્રણ અક્ષ, આવી યામ પદ્ધતિને નામ આપીએ છીએ
કાર્ટેશિય યામ પદ્ધતિ. જ્યાં 3 એ 3 પરસ્પર લંબ એવી અક્ષ છેદે તો એને કહેવાય સંદર્ભ બિંદુ. તો આ પદ્ધતિનું નામ કાર્ટેશિય યામ પદ્ધતિ. સર અમે શીખ્યા જ છીએ, બસ એ જ છે આ. ઓકે, ઓ શું છે વાલા મિત્રો? તો ઓ છે સંદર્ભ બિંદુ. અને x અને y અને z. તો xyz શું છે? તો xyz પરસ્પર લંબ અક્ષો છે. એક્સિસ ઇંગ્લિશમાં કહેવાય. કોઈ એમ કે સર મારે x અક્ષ છે ને આમ નથી લેવી, અહીં અથડાઈ જાય તો કંઈક વાગે, તો x ને અહીંયા ઉપર લઈ લો, તો y અહીંયા આવે ને z અહીંયા આવે. ટૂંકમાં નામકરણ વિષમઘડી દિશામાં આવ્યું. જોયું તમે? x અહીં તો y અહીંયા તો z અહીંયા. કોઈ એમ કે સર મારે x અહીંયા લેવું છે, કઈ વાંધો નથી, આને x તો આને y તો આને z. આ પ્રમાણે પણ લઈ શકો છો. હવે આ જે પદ્ધતિ તૈયાર થઈ એમાં આ જે બિંદુ બન્યું એ સંદર્ભ બિંદુ, આ આખું તૈયાર થયું એને શું કહેવાય? નિર્દેશ. હવે આની અંદર કોઈ પદાર્થ ગતિ કરે છે, ખબર કેવી રીતે પડશે ગતિ કરે છે? સ્થાન બદલાશે તો આપણે જોઈ શકીએ છીએ. કેટલીક વાર બે પદાર્થો એકસાથે ગતિ કરતા હોય, એકબીજાને સ્થિર લાગે. બોમ્બેમાં જાઓ, ટ્રેનમાં બેઠા હોય તો તમને આનો અનુભવ થાય. તેની લોકલ ટ્રેન છે ને એમાં કે બે ટ્રેન એક સાથે એક સરખી દિશામાં ગતિ કરતી હોય. તમને એમ લાગે કે આ કેમ દૂર દૂર છીએ તોય સ્થિર લાગે છે એકબીજાને. આવી અવસ્થાની અંદર આની ગતિને સમજાવવા માટે એમાં એક ઘડિયાળ પણ મૂકવામાં આવે છે, સમય નોંધવા માટે. સમય દુનિયામાં કોઈની પાસે નથી, ભલે નવરા બેહી રહ્યા હોય તો પણ સમય નથી. ઘડિયાળમાં કાંટા હોય, એ વાગે અને સમયની કિંમત પરીક્ષાના 3 કલાકમાં તમને સમજાય. ત્યાંની 2 મિનિટ તમારા માર્ક્સને કંઈક અલગ બનાવી શકે છે. એટલા માટે સમયની કિંમતને સમજજો. અત્યારે 24 કલાકનો દિવસ તમને એસો આરામનો લાગે છે, પણ આમાંના 3 કલાક તમને આમ પંખો ચાલુ હોય ને તોય પરસેવો થઈ જતો હોય છે એક્ઝામ ટાઈમ. એટલે સમયની કિંમત સમજજો, એનો તકાજો સમજજો, કારણ કે એ જ બળવાન છે. આગળ વધીએ મારા વાળો. તો આ થયું બધો જ નિર્દેશ. આ અક્ષ કઈ બાજુ લેવી આપણે નક્કી કરવાનું છે, ઘટના પર આધારિત છે. જેને જે રીતના લેવું હોય એ રીતના લેવાય. મેં કીધું તમને, કોઈ x અહીંયા લે, y અહીંયા લે, z. કોઈ x અહીંયા પણ લે તો ફરજિયાત y અને z. કોઈ x અહીંયા લે તો ફરજિયાત y અને z. આવી રીતે ચાલે. બરાબર છે? બહુ સારી રીતે સમજાય એવી પરિસ્થિતિ થઈ. નેક્સ્ટ આગળ વધી. આ બધું સમજાવ્યા પછી તમને પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેના એક કે એક કરતા વધારે યામ સમય સાથે બદલાય. ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? તો પદાર્થના એક કે એકથી વધારે યામ, યામ એટલે XYZ, યામનો મતલબ તમને ખબર છે, યામ કહેવાય. એક કે એકથી વધારે યામ સમય સાથે બદલાય તો પદાર્થ ગતિ કરે છે. તો સર પહેલી વ્યાખ્યા ખોટી? ના, એના કરતા વ્યાખ્યા થોડીક સચોટ થઈ એવું જોયું તમે? કંઈક વધારે ક્લિયરન્સ આવ્યું આ વ્યાખ્યાની અંદર. ઓકે, જો ગતિ દરમિયાન પદાર્થનું એક જ યામ બદલાય, એટલે કાં તો x કાં તો y કાં તો z, એક જ યામ બદલાય તો તે પદાર્થ એક પરિમાણમાં ગતિ કરે છે. આનું એક્ઝામ્પલ, તમે રોડ પર વ્હીકલ લઈને જઈ રહ્યા છો, એક જ પરિમાણમાં જઈ રહ્યા છો,
સીધે સીધો રોડ છે, આમ સીધા જ જઈ રહ્યા છો, x દિશામાં જ જઈ રહ્યા છો આમ, તો એક જ પરિમાણમાં ગતિ. હા, આગળ જઈને રાઈટ ટર્ન આવે, લેફ્ટ ટર્ન આવે, એવું બધું લો તો તે વખતે એક સાથે બે યામ બદલાય. તો અહીંયા લખીએ, ગતિ દરમિયાન પદાર્થના બે જ યામ બદલાય તો તે પદાર્થ એકની જગ્યાએ દ્વિપરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. ક્લિયર થઈ ગયું? હવે આ ગતિ કઈ? તો કે તમે કેરમ બોર્ડ રમો છો, સ્ટ્રાઈકર થી ફટકારો છો કૂકીને, તો કૂકી જઈને પડે છે અંદર, તો એ દ્વિપરિમાણમાં છે. એમાં કેટલીક વાર ઉછળે છે. ત્રીજો યામ, પક્ષીઓ હવામાં ઉડે છે, પ્લેન હવામાં ઉડે છે, ક્યારેક બાઇક લઈને જતા હોય, પેલો સ્પીડ બ્રેકર ના જોઈએ અને એકદમ જોવામાં આવે તો દ્વિપરિમાણની સાથે ત્રિપરિમાણમાં અલગ અલગ દિશામાં ગતિ થાય છે. એક આમ, તમે આમ. તો આ ત્રિપરિમાણમાં ગતિ, તો શું થશે? તો કે ગતિ દરમિયાન પદાર્થના કેટલા? ત્રણેય યામ બદલાય તો તે પદાર્થ દ્વિની જગ્યાએ કેટલી વાત થઈ? તો કે ત્રિપરિમાણમાં ગતિ કરે છે. આપણા ચેપ્ટરનું હેડિંગ શું છે? સુરેખ પથ પર ગતિ. હવે સુરેખ પથ પર ગતિ એનો મતલબ બહુ ક્લિયર થઈ ગયો મારા વાલાઓ, કે આપણે આ ચેપ્ટરની અંદર એક જ પરિમાણની ગતિ સમજાવવાની છે. દ્વિપરિમાણમાં ગતિ આપણું નેક્સ્ટ ચેપ્ટર છે. ત્રિપરિમાણમાં ગતિ આપણે ઓવરઓલ જ્યારે સમજાવતા થઈશું દ્વિપરિમાણ પછી, ત્યારે ત્રિપરિમાણ લઈ લઈશું. એને સેપરેટ સમજાવવાની જરૂર પડતી નથી. હવે જ્યારે આપણે નિર્દેશ પ્રેમ શીખ્યા, નક્કી જ થઈ ગયું કે આપણે એક જ પરિમાણમાં ગતિ સમજાવવાની છે મારા ભલાઓ, તો તે વખતે આપણી પાસે અહીંયા જે હું અક્ષ સિલેક્ટ કરીશ એ શક્ય છે આવી રીતે બતાવીશ. હવે હું અહીંયા એક સંદર્ભ બિંદુ બનાવી દઉં છું. આ સંદર્ભ બિંદુને 0 અને એના સ્થાનને હું O કહી દઈશ. હવે અહીંયાથી હું એના યામ લખતો જઈશ અથવા તો એની સંખ્યા લખતો જઈશ. 40, 80, 120. 40 તમારે ઉમેરવાના છે. 160, 200, 240, 280, 320, 360. હજુ આગળ જવું હશે તો જવાશે. આ બાજુની દિશા, નોર્મલી આ તરફની દિશાને આપણે શું નામ આપીએ છીએ વાલા બાળકો? તો હું આને બતાવીશ પ્લસ x તરીકે, ધન x દિશા. એવી જ રીતે આ તરફની દિશાને જો હું બતાવું તો અહીંયા થઈ શકશે -40, અહીંયા થઈ શકશે -80, અહીંયા થઈ શકશે -120, અહીંયા થઈ શકશે -160. તો આ તરફની દિશાને મારે કેવું હોય તો શું કહેવાશે? તો કે -x દિશા. તો હવે અહીંયા આ પહેલું સ્થાન છે, ધારો કે એને O વડે દર્શાવો. કોઈ એક પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો તો આ બીજું સ્થાન. હજી ગતિ કરતો કરતો આગળ ગયો, અહીંયા પહોંચ્યો, ત્રીજું સ્થાન. હવે કોઈ પદાર્થ આમ જવાને બદલે કોઈ કાર આમ પણ લઈને જાય તો આનું એ તરફનું સ્થાનાંતર ઋણ કહેવાશે અને આના આ તરફના સ્થાનને આપણે ધન કહીશું, આ તરફના સ્થાનને આપણે ઋણ કહીએ છીએ. ઓલ ટુગેધર શું સમજાયું? સૌથી પહેલા કન્સેપ્ટમાં આવ્યું સ્થાન. આ બે હજુ સમજાવવાના બાકી છે, બંને વસ્તુ બાકી છે. હવે દિવ્યેશ સરની જે સમજાવવાની ઓરિજિનલ ટેકનિક છે ને એ આવી રહી છે, એવું સમજી લેજો. નાવ ખાલી મને જસ્ટ સાંભળો, સમજો, ટેક્સ્ટ બુક ને ફોલો કરો ને રેફરન્સ બુક ને ધ્યાનમાં રાખીને પ્રશ્નોના જવાબ તૈયાર કરો. કશું જ ગોખવું નહીં પડે. અમે આખો આન્સર અહીંયા લખી નાખ્યો. આ પોઈન્ટ્સ બની ગયા. આ પોઈન્ટ્સ બન્યા પછી રેફરન્સ બુક ને ધ્યાનમાં લઈને એને તૈયાર કરી નાખવાના. આજનું કામ પૂરું થઈ જાય. પણ જો આજનું કામ કાલ પર છોડ્યું ને તો જરા પણ મજા નહીં આવે. આટલી પણ એટલે આજનું કામ બિલકુલ આજે જ કરીશું. જળ લઈ લો, પાણી લઈ લો, કે આજનું ફિઝિક્સનું કામ હું આજે જ કરીશ જ. આજે જ મોડે લખીશ, આજે જ થવું જોઈએ, લાઈક ધેટ. હું નહીં, કોઈ.
હું છું તો જ બધા છે. એવો એક કોન્ફિડન્સ આવવો જોઈએ, તો જ તમારું કામ થશે. સ્ટ્રોંગ બની જવું પડે એકદમ. અને પોતાનું કામ પતી ગયા પછી એન્જોય. ફ્રી છો ને, એન્જોય પણ કરો, બટ કંટ્રોલ. પછી વળી નેક્સ્ટ ટોપિક મારે જે સમજાવવો છે આનો બીજો ભાગ છે, જેને આપણે નામ આપીએ છીએ પથ લંબાઈ. સૌથી પહેલા વ્યાખ્યા આપી દઉં એટલે તમને એકદમ ક્લિયરન્સ આવે. પાછું છેલ્લે કહીશ કે જો આ વ્યાખ્યાનો મતલબ આ થાય. પથ લંબાઈ. તો પથ લંબાઈનો મતલબ શું? તો પથ લંબાઈનો મતલબ આપેલ સમયમાં પદાર્થે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. આ થઈ પથ લંબાઈની વ્યાખ્યા. હવે અહીંયા O ને સંદર્ભ બિંદુ તરીકે લીધું છે. આ O 0. આપણી ગતિ એક પરિમાણમાં જ છે, સુરેખ પથ પર જ છે. એટલે એવું સમજો કે પદાર્થ શૂન્ય સમયે t બરાબર 0 સમયે O પર છે. એવું વિચારો કે t બરાબર t1 સમયે તે અહીંયા પહોંચે છે. તો O થી P દરમિયાન 0 થી t1 સમય દરમિયાનનું પથ લંબાઈ કેટલું થયું? તો કહી શકીએ t બરાબર 0 થી t બરાબર t1 સમયમાં કાપેલ કુલ અંતર બરાબર આ અને આ. એનો મતલબ લખી શકાય OP. તો અહીંયા જવાબ આવશે 240 અને એકમ કહી દઉં મીટર. આ મીટરમાં છે. સમજાઈ ગયું? પણ પાછું આગળ જાય. ધારો કે તે t બરાબર 0 થી t બરાબર t2 સમય અહીંયા q પર પહોંચે ને વાલાઓ, ત્યારે હું એવું કહી દઉં કે એ t2 સમયે q પર છે. તો t2 સમયમાં 0 થી t2 સમયમાં કાપેલ અંતર બરાબર o થી તમે ડાયરેક્ટ q પણ લખી શકો છો. o થી q નો મતલબ શું થાય વાલાઓ? તો કે 360. હવે તઈ ગયો, એનું કામ કમ્પ્લીટ થયું તો પાછો આવે છે. તો હવે t બરાબર 0 થી t બરાબર t3 સમયમાં તમે બતાવો ખરા સ્થાન. એટલે વલાવ કહું છું, હવે એ અહીંયા પહોંચી ગયો છે, કેવું સમજી લો. 0 એથી નીકળ્યો તો ઘરેથી નીકળ્યો ને ઘરે પાછો આવી ગયો, ત્યાંથી અહીંયા પાછો આવી ગયો. તો આ t3 સમયમાં અહીંયા પહોંચ્યો, તેમાં કાપેલું અંતર કેટલું થશે? તો કે જવા માટેનું OQ પ્લસ આવવા માટેનું OQ 360 વત્તા 360 બરાબર 720. થાક નહીં લાગ્યો, પાછો તમારી જેમ પાછો કંઈક નીકળી ગયો. તો t બરાબર t4 સમયે અહીંયા પહોંચી ગયો. તો t બરાબર 0 થી t બરાબર t4 સમયમાં કાપેલું કુલ અંતર બરાબર, હવે હું શું લખીશ ખબર તમને? OQ અહીંયા OQ ની જગ્યાએ QO લખો, કઈ ફરક ના પડે. હવે આવશે OR. તો 360 અને 120. તમે કહેશો સર આમ ગયો ને, એ આપણે નહીં જોવાનું, અંતર તો કાપ્યું ને અગત્યનું ત્યાં. તો 720 ની અંદર 120 ઉમેરી દેવાના. તો અહીંયા 0 4 અને 840 મીટર. બે ત્રણ બાબતો બહુ ક્લિયરલી આના ઉપરથી સમજાઈ જશે. તો આના પછી જે સ્થાનાંતર સમજાવું છે ને, તો બેનો તફાવત આવડવા માંડશે ફટાફટ. સૌથી પહેલા તમે જોઈ લો કે પથ લંબાઈની વ્યાખ્યા. પહેલામાં આવશે એની વ્યાખ્યા. નંબર 2, પથ લંબાઈ એ અદિશ રાશિ છે. હવે અદિશ અને સદિશમાં શું ફરક વાલાઓ ખબર? બહુ જ નાનો. સદિશને દર્શાવવા દિશા પણ જોઈએ ને મૂલ્ય પણ જોઈએ. અદિશને દર્શાવવા દિશા ના જોઈએ. એમ ચાલે. તમારી પાસે 5 કિલોગ્રામ દળ છે, અદિશ થઈ ગયો. તમે 100 મીટર અંતર કાપ્યું, અદિશ થઈ ગયું. એટલે આની પાસે દિશા નથી. ત્રીજું તમે માર્ક કર્યું,
કે પથ લંબાઈ હંમેશા ધન જ છે. એ ઋણ હોય જ નહીં. જોઈ લો 3 એ પાછો અહીં પહોંચ્યો ને તોય અને અહીં પહોંચ્યો ને તોય. અને ગતિ કરે ને તો પથ લંબાઈ ક્યારેય શૂન્ય પણ ના હોય. પદાર્થ ગતિ કરતો હોય ને તો પથ લંબાઈ ક્યારેય શૂન્ય પણ નહીં જ હોય. isn't it? બસ તો ઓલ ટુગેધર પથ લંબાઈ સમજાઈ ગઈ. હવેનો ટોપિક છે સ્થાનાંતર. રાઈટ? અહીંયા જ રાખ્યું છે. આ જ આકૃતિ ઉપરથી આપણે સ્થાનાંતરને સમજાવીશું. જોઈએ, પથ લંબાઈની વ્યાખ્યા લખી, સ્થાનાંતરનો આખો પ્રશ્ન અલગ છે, પણ કમ્પેરિઝન ખબર પડે એટલા માટે હું અહીંયા લખું છું. સ્થાનાંતર આ બધું એનું એ છે. આપેલ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આપેલ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. અહીંયા કાપેલ કુલ અંતર શબ્દ છે, અહીંયા સ્થાનમાં થતો ફેરફાર. બરાબર સમજજો એનો મતલબ શું થાય છે. હવે હું 0 થી આની જ વાર્તા કરવાની હો બચ્ચાઓ. કે ધારો કે પદાર્થ શૂન્ય સમય ક્યાં છે? O પર છે. t બરાબર t1 સમય ક્યાં પહોંચ્યો? P ઉપર. તો અહીંયા લખી શકાય t બરાબર 0 થી t બરાબર t1 સમયમાં કાપેલ કુલ અંતરની જગ્યાએ સમયમાં સ્થાનાંતર બરાબર સમજજો. હવે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. આ અંતિમ સ્થાન છે 240 ઓછા પ્રારંભિક સ્થાન છે 0 તો 0. તો અહીંયા થઈ શકશે 240 મીટર. તમે જોઈ લો પહેલો જવાબ બંનેની અંદર સરખો થઈ. હવે થોડીક જે નવીનતા છે તે સમજાવો. અહીંયા t1 થી t2 સમયની અંદર તો t1 થી t1 એટલે અહીંયા t1 થી t2 સમયની અંદર જો કોઈ પદાર્થ સ્થાનાંતર કરે છે તો એમાં આવું લખી શકાય કે t1 સમય સ્થાન x1 t2 સમય સ્થાન x2. તો ડેલ્ટા t બરાબર t2 માઈનસ t. આ તફાવત આવ્યો. માટે સ્થાનાંતર શું થાય? તો કે સ્થાનાંતર બરાબર ડેલ્ટા x બરાબર x2 માઈનસ x1. હંમેશા ધ્યાન રાખવાનું કે સ્થાનાંતરમાં ડેલ્ટા x માં લખાય શું? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આવું થાય. હાલમાં અંતિમ સ્થાન આ હતું ને પ્રારંભિક સ્થાન આ હતું. બરાબર ધ્યાન રાખજો. હવે હું શું કહેવા માંગુ છું? પદાર્થ O પર હતો, P ઉપર ગયો, P થી Q ઉપર ગયો તો સેમ જ આન્સર આવશે. પણ બરાબર સમજજો. હવે એ Q થી ક્યાં પહોંચ્યો? તો કે O ઉપર. તો હવે હું અહીંયા 0 થી t2 ની જગ્યાએ લખીશ ડાયરેક્ટલી t બરાબર 0 થી t બરાબર t3 સમયમાં સ્થાનાંતર. ચલો બચ્ચાઓ મને આન્સર કો ઝડપથી, એકદમ ઝડપથી આન્સર. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનની સાથેની જો હું વાત કરું તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ક્યાં છે મારા વાલાઓ? તો કે સર અહીંયા છે. એટલે શું કહેવાશે? 0. પ્રારંભિક સ્થાન ક્યાં છે? તો કે સર ત્યાં છે. તો 0 માઈનસ 0 બરાબર શું થઈ જશે? 0. આ ત્રણેયને પછી હું તમારી એક વાસ્તવિક પરિસ્થિતિ સાથે જોડીને આપીશ. એકદમ ક્લિયર ટોપિક, રાઈટ? હવે હું એવું કહું છું કે t બરાબર 0 થી t બરાબર t4 સમયમાં સ્થાનાંતર. કોઈ કહેશે t4 માં સમય સ્થાન r થઈ ગયું છે કે આ વ્યક્તિ 120 પણ કેવા માઈનસ. યાદ તો આપણે આજ કરવાનું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અહીંયા અંતિમ સ્થાન કેટલું છે? તો
તો કે -120. પ્રારંભિક સ્થાન ક્યાં હતું? તો કે અહીંયા હતો વ્યક્તિ, તો 0. તો આનો જવાબ થઈ જશે -120. હવે મેં તમને કીધું કે હું જ્યારે શીખવાડીશ ને ત્યારે શક્ય હશે ત્યાં સુધી તમને લાગુ પડે એવા જ એક્ઝામ્પલ થી ગતિ સમજાવીશ, એટલે રિયલાઇઝેશન થાય તમને. બરાબર? ઓકે. તમે તમારા ઘરેથી સવારે સ્કૂલે જવા નીકળ્યા એક્ટિવા લઈને, સ્કૂલે પહોંચ્યા, ઘરેથી સ્કૂલે પહોંચ્યા, ત્યાં ગાડી તમે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર સરખું જ આવે છે, 240. ઓકે, ક્યુ પર ગયા તો 360 આવશે. બરાબર? બીજું, સ્કૂલ થી છૂટ્યા છો, તમારો એક સારો ક્લોઝ મિત્ર વ્હીકલ લઈને નથી આવ્યો, આજે આવતા કોઈક મૂકી ગયું હતું, એને રિક્વેસ્ટ કરી કે પહેલા જરાક મૂકી જા ને મને, તારા ઘરથી થોડુંક જ ઘર આગળ છે, મૂકી દેજે. તમે કીધું સારું યાર, ઓકે, કઈ વાંધો નથી. તો તે વખતે તમે સ્કૂલથી નીકળ્યા અને તમારા ઘરે પહોંચ્યા, તમારા મમ્મી ખાલી કહી દીધું હું આવ્યો 2 મિનિટમાં, આને મૂકી આવો. તમે અહીંયા ઊભા રહ્યા ને, જ્યારે તમે અહીંયા ઊભા રહ્યા ત્યારે તમારું પ્રારંભિક સ્થાન પણ આ હતું, અહીંયા જઈને પાછા આવ્યા તો અંતિમ સ્થાન પણ આ જ થયું. તો એ વખતે તમારું સ્થાનાંતર 0 થઈ ગયું. કશું જ ગતિ કરી નથી એવું પણ લાગે તમને, રાઈટ? અને ત્રીજી વાત, તમે જ્યારે તમારા મિત્રની ઘરે તમારા ઘરથી આગળની દિશામાં સ્કૂલની વિરુદ્ધ દિશામાં આમ જાઓ છો ત્યારે અહીંયા આવું થાય છે. તો તમારું શરૂઆતનું સ્થાન આ હતું, યાદ રાખજો. સ્કૂલ ના કહેવાય, સ્કૂલ તો વચ્ચેનું સ્થાન છે, મધ્ય સ્થાન છે. એનો મતલબ કે અહીંયાથી અહીંયા ગયા છો, સવારે નીકળ્યા ક્યાંથી? અહીંયા, એ પ્રારંભિક સ્થાન થયું. આ તો વચગાળાની અવસ્થા છે, રાઈટ? પાછા અહીંયા પહોંચે. ખ્યાલ આવ્યો? તો આ થયો બેઝિક કન્સેપ્ટ શેનો? સ્થાનાંતર. હવે ક્લિયર કરો માઇન્ડમાં. હવે માઇન્ડને ક્લિયર કરાવડાવો. તફાવતની માટે 2 પ્રશ્નો આની અંદરથી બીજા 2 વધારાના છે ને, એનો પણ જવાબ આની અંદર જ છે. પ્રશ્ન અહીંયા લખી દો એટલે તમને એની પણ સમજૂતી મળે, રાઈટ? બે પ્રશ્નો. ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને ન પણ હોય, ઉદાહરણ દ્વારા સમજાવો. મેં ઓલરેડી સમજાવી દીધું. પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન ના પણ હોય, O થી નીકળ્યો, Q પર ગયો, Q થી પાછો અહીંયા આવ્યો, પાછો અહીંયા આવ્યો, તો આ દરમિયાનમાં 360 તો અહીંયા 360 મળે, 240 તો 240 મળે. પણ જો એ પાછો આવે છે અહીંયા કા તો અહીંયા, તો અહીંયા 720 થાય છે, તો અહીંયા જવાબ 0 થાય છે. અહીંયા આવે છે તો જવાબ 840 થાય છે, જવાબ અહીંયા 120 થાય છે. એનો મતલબ સમાન ના પણ હોય. બીજું, કોઈ ઉદાહરણ દ્વારા બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે પણ તેને અનુરૂપ પથ લંબાઈ 0 ના હોય. બતાવી દીધું વાલાઓ, જુઓ આ 720 છે તો અહીંયા 0 છે. T0 થી T3, T0 થી T3 એન્ડ જુઓ 720, અહીંયા જોઈ લો 0. તો આવા પ્રશ્નો અને એના જવાબ તમને તમારી રેફરન્સ બુકમાં મળેલા છે. હવે આ બધું એમાંથી રીડ કરવાનું, સમજવાનું અને એને થોડુંક વધારે સારી રીતે તૈયાર કરી અને મોડે લખવાની કોશિશ આજથી જ શરૂ કરી દેજો, તો તમને એનું રિઝલ્ટ સારું મળવાની શરૂઆત થઈ જશે. લખવાની આળસ રાખશો નહીં, મહેરબાની કરીને. છેલ્લી વાત, તફાવત તમને સમજાયો. પહેલા વ્યાખ્યા, બીજો વ્યાખ્યા પછી કીધું હતું કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય પણ હોય. ત્રીજું, પથ લંબાઈ અદિશ છે, સ્થાનાંતર સદિશ છે. મોટા ભાગે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર, સ્થાનાંતર માટે સ્થાનાંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. આવા એકાદ બે તફાવતના મુદ્દા વધારાની સાથે પણ તમને તમારી રેફરન્સ બુકમાં આપ્યું છે. તો આજના જે કોઈ ચલાવેલા પ્રશ્નો છે તમે એમાંથી જોશો તો તમને કેટલા ક્વેશ્ચન આન્સર્સ લખવા છે એની પણ તમને રેફરન્સ બુકમાંથી ખબર પડશે, રાઈટ? થેન્ક યુ સો મચ. એટલે તમારે જે લખવાનું છે
એ હવે સ્વિચ ઓવર ટુ રેફરન્સ બુક. હવે બધા ટોપિક ક્લિયરલી લાઈન બંધ જ ચાલવાના છે. મારાથી વચ્ચેથી કશું ઉઠાવાશે નહીં. જે પ્રમાણે છે એ જ પ્રમાણે મારે તમને ચલાવીને આપવાનું છે. Isn't it? Take care.